નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરશું કે 14/9/2025 દિવસે જે લેટેસ્ટ રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા જે યોજાણી તેમાં સૌથી મોટું કૌભાંડ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું છે તે માહિતી છે તે આપણને ન્યૂઝપેપરના કટકામાં મળેલી છે. તો તે વિદ્યાર્થીઓને શું આગળ કાર્યવાહી થશે અને તલાટીની પરીક્ષામાં આગળ ફાઇનલ કટ ઓફ અને હવે મેન્સ પરીક્ષાની તારીખ છે તે કઈ તારીખ આપવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. અને સાથે સાથે જે ઉમેદવારોએ જે કૌભાંડ કર્યું છે તે વિદ્યાર્થીઓનું નામ સહિત છે તે આપવામાં આવેલું છે. તો તે માહિતી સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવવાની છે. તો ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો રેવન્યુ તલાટી પરીક્ષામાં સૌથી મોટું કૌભાંડ વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી છે તે ફરી શક્યું છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરી હતા તેવા તમામ મિત્રો છે તે કહી શકાય કે જે કૌભાંડ બહાર આવ્યું છે કે તલાટી પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે પણ આવ્યા છે. એટલે કે જે મેન્સ પરીક્ષા છે તેની તારીખ છે તે ફાઇનલ જાહેર કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે ચાલુ પરીક્ષામાં સાંજે 4 વાગે અચાનક રિંગ વાગતા ભાંડો ફૂટ્યો છે. એટલે કે એક ઉમેદવાર દ્વારા છે તે ચાલુ પરીક્ષામાં 4 વાગે છે તે જે રિંગ વાગતા છે તે કૌભાંડ ફૂટ્યો છે. મોબાઈલ લઈને તલાટી પરીક્ષા આપવા બેઠેલા ઉમેદવારો સામે ગુનો નોંધાયો છે. એટલે કેટલા ઉમેદવારો સામે ગુનો નોંધાયો છે તેની વાત કરીશું કે દાહોદમાં સિંગવાડા ગામના યુવક પાસેથી કીપેડ વાળો મોબાઈલ છે તે ચાલુ પરીક્ષામાં છે તે મળેલો છે. અને ચાલુ પરીક્ષામાં 4 વાગે અચાનક રિંગ વાગતા ભાંડો છે તે ફૂટેલો છે. શહેરમાં રવિવારે યોજાયેલી તલાટી પરીક્ષાના આજના રોડ એસટી સ્કૂલમાં ઉમેદવારોએ ફોન સાથે પકડાયો હતો. ચાલુ પરીક્ષામાં ફોન રિંગ વાગતા ચેકિંગ બાદ વર્ગખંડના નિરીક્ષણ ફોન મળી આવ્યો હતો. આ મામલે બોટાદ પોલીસ ગુનો નોંધ્યો હતો. આજ રોડ જઈ યોગેશ્વર ટાઉન રહેતા કમલભાઈ પટેલ આજવા રોડ એસટી સ્કૂલ પ્રિન્સિપાલ છે. રવિવારે ગુણસેવ પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષા વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં એસટી પટેલ સ્કૂલને પણ કેન્દ્ર અપાયું હતું. પરીક્ષા સમયે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી હતો. પરીક્ષાના અગાઉ ઉમેદવારોને બાયોમેટ્રિક થયું હતું. ત્યારબાદ તમામ ઉમેદવારોને સ્ક્રીન કરીને વર્ગખંડમાં જવા દેવામાં આવ્યા હતા. તે વર્ગખંડમાં લાઉડસ્પીકર દ્વારા સૂચના અપાઈ હતી કે કોઈ પણ વ્યક્તિએ સેલ્ફી ફોનનો હેન્ડસેટ વોકી ટોકી કોઈ પણ પ્રકારનો મોબાઈલનો છે તે ઉપયોગ નથી કરવાનો અને તેમાં લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા પરીક્ષાલક્ષી સાહિત્ય લઈને પરીક્ષા ખંડમાં બેસવું નહીં. ત્યારબાદ વર્ગખંડમાં સાંજે 4 વાગે ઉમેદવારો સંજય સંગીત ગીત બારીયા સિંગવડા દાહોદના ફોનમાં રિંગ વાગી હતી. જેથી વર્ગખંડના નિરીક્ષક સોનલબેન જયસ્વાલે ઉમેદવારો પાસે જઈ ચેક કરતા કીપેડ વાળો ફોન છે તે મળી આવ્યો હતો. પરીક્ષા દરમિયાન ગેરરીત કરતા પકડાયેલા સંજયનું પ્રશ્નપત્ર ઓએમઆરની કોપી લઈ લેવામાં આવી હતી. સમગ્ર મામલે ઉમેદવારો પાસે બોટાદ પોલીસ સ્ટેશનમાં જાહેરાત ભંગનો ગુનો નોંધાયો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી હતી કે 1 લાખ સુધીનો છે તે દંડ જે પણ ઉમેદવારો જે ભરતીમાં છે તે ગેરરીત આચરશે તેઓ તમામ મિત્રો સાથે છે તે કાર્યવાહી થશે. અને તમે જોઈ શકો છો કે ચાલુ મોબાઈલ છે તે પરીક્ષામાંથી મોબાઈલ તો ભણો છે. તો હવે અત્યારે રેવન્યુ તલાટી ભરતી બાબતે થોડી ઘણી વાત કરીએ તો 40% માર્ક લાવશો તો 40 એટલે કે 400 રૂપિયા છે તે પરત પાછા મળશે. એટલે કે તમામ મિત્રોને ખ્યાલ છે કે 40% માર્ક જો તમે એક્ઝામમાં લાવશો તો તમારે 400 રૂપિયા છે તે ફ્રી પાછા આપવાની છે. મેન્સ પરીક્ષા માટે કુલ 5 ગણા ઉમેદવારોને છે તે બોલાવશે. 2329 જગ્યા સામે 12,000 થી વધુ ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. એટલે કે ખૂબ જ મોટા સમસ્યા થઈ શકે કે મેન્સ પરીક્ષામાં કુલ 15 એટલે કે 5 ગણા ઉમેદવારોને બોલાવશે અને 2329 જગ્યા માટે 12,000 થી વધુ ઉમેદવારોને છે તે આગામી સમયમાં બોલાવશે. એ પૈકી આજે અથવા કાલેમાં આવી જશે. એટલે કે પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે અને તમામ મિત્રોએ માર્ક પણ સારા છે તેવું જાણવા મળી રહ્યું છે. જે પણ મિત્રોને 120 125 110 આજુબાજુ હોય તો હાલ છે તે મેન્સ પરીક્ષાની તારીખ છે તૈયારી ચાલુ કરી દેજો. અને મેન્સ પરીક્ષાની તારીખ છે તે પણ આપવામાં આવેલી છે તે લાસ્ટમાં જોવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મેરિટ અથવા પરિણામ 25 તારીખ સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે જેને પણ 125 ભરતા હોય તેઓ તૈયારીમાં ચાલુ લાગી દેજો. એટલે કે 125 માર્ક છે તેની સામે ન જતા તમારે જો 100 ઉપર હોય તો હાલ તૈયારી તે ચાલુ કરી દેજો. ત્યાર પછી ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે કે જાહેર કરવા 301 મહેસૂલ વિભાગ 3ની મુખ્ય પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક 501/2025 મહેસૂલ તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા 14/9/2025 રોજ પૂર્ણ થયેલી છે. એટલે કે તમામ મિત્રોને ખ્યાલ હશે કે 14/9/2025 રવિવારના દિવસે છે તે પરીક્ષા યોજાઈ હતી. કુલ 4 થી 5 લાખ જેટલા ઉમેદવારો છે તે એક્ઝામ
ભાગ લીધો હતો અને જાહેરાત મુખ્ય પરીક્ષાની સંભવિત 14/10/2025 થી યોજાઈ તેની તમામ મિત્રો વિશે નોંધ લેવી. એટલે કે આગામી 1 મહિના બાદ છે તે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા છે તે યોજાઈ શકે અને 1 મહિના બાદ છે તે લેવાઈ શકે. અને જો ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો ગુજરાતમાં વરસાદ અથવા કોઈ પણ કારણોસર હશે તો તારીખ છે તે સંભવિત આપવામાં આવેલી છે. તેથી આ પરીક્ષા છે તે ફાઇનલ ન કહી પણ શકાય. જ્યારે પણ ઓફિશિયલ માહિતી આવશે ત્યારે આપણે વિડીયો બનાવીને આપી દઈશું. હાલ 14/10/2025 ધ્યાને રાખી અને તૈયારી ચાલુ કરી દેવી. આ માહિતી 14/9/2025 ના દિવસે GSSB એટલે કે ગુજરાત ગૌસેવા પસંદગી મંડળ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. અને જો હજી સુધી પણ તમારી પાસે આ PDF ના મળી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર ખાસ જોઈન થઈ જજો, જ્યાં તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો જો આજના વિડીયોની માહિતી ખાસ સારી લાગી તો તમારા મિત્રોને શેર કરજો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમારા મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.